નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુ પોતાના આકરા વલણના કારણે ચર્ચામાં હોય છે। અસામાજિક તત્વો, ગુંડાઓ અને ગુનેગારો સામે તેઓ અવારનવાર લાલ આંખ કરતા હોય છે। ત્યારે પ્રથમ વખત ગુજરાતમાં એવો કિસ્સો બન્યો હશે કે જ્યાં એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા જે સુરેન્દ્રનગરમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે બુટલેગરો નોંધાયેલા છે તેમની યાદી, નામ, સરનામાની જે યાદી છે તે પ્રસિદ્ધ કરવામાં આવી છે। જી હા, આજે જેવી રીતે એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા અસામાજિક તત્વો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે, કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેના જ ભાગરૂપે આ મહત્ત્વની જે કાર્યવાહી છે તે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગરના ઇતિહાસમાં પ્રથમ વખત થઈ હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે। આ સમગ્ર ઘટનાને લઈને પીઆઈ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને પણ આ મામલે ઇન્સ્પેક્શન કરવા માટે સૂચનો કરવામાં આવ્યા છે કે મહિના દરમિયાન આ જે બુટલેગરો છે, જેમાં 10 જેટલા સુરેન્દ્રનગરના પોલીસ સ્ટેશનો આવેલા છે જ્યાં પ્રોહિબિશનના ગુનામાં જે આરોપીઓ સંડોવાયેલા છે તેમને બોલાવવામાં આવ્યા એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા, અને તેમને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી। અને આ સમગ્ર ઘટનામાં જે નવતર પ્રયોગ છે તે માનવામાં આવી રહ્યું છે, અને આને લઈને શું કહી રહ્યા છે એસપી પ્રેમસુખ ડેલુ, કઈ રીતની આગામી દિવસોમાં તેમની કાર્યવાહી રહેવાની છે તે સાંભળો। આ ઉપર કંટ્રોલ લાવવા માટે અમે સમય પર જે બદમાશ લોકો હોય, જે બુટલેગર હોય, જે લિસ્ટેડ બુટલેગર હોય અને જે લિસ્ટેડ ના હોય તો પણ એવા ધંધા કરતા હોય છે, આ લોકોને અમે સમય પર અમારી અહીંયા ઓફિસ અને એલસીબીના ઓફિસ તમામ જગ્યા બોલાવીને અને આ લોકોથી કડકાઈથી પૂછપરછ અમે લોકો કરીએ છીએ। આમે આજ અમે લોકો જે પણ એવા જે એસએમસી બીજી કોઈ મોટી એલસીબીની જે રેડ હોય, આ રેડના અંદર જે આરોપી હતા અને જે બદમાશ હતા અને જે એવા ધંધામાં જે સંકળાયેલા લોકો છે, આને આજ બોલાવીને કડકાઈથી તમામથી પૂછપરછ પણ કરી છે। અને અમારી જે ટીમ છે, આ ટીમને પણ અમે એવી જે સૂચના આપી છે કે એવા જે લોકો છે આ ઉપર દરેક સમય ધ્યાન રાખવાનું અને કોઈ પણ ગેરકાયદેસર કામોમાં એ લોકો લિપ્ત ના રહે, વિશેષ રૂપથી સૂચના તમામ લોકોને આપી છે। કયા ડિવિઝનના લોકો સર? આજે જે કડકાઈથી પૂછપરછ કરવા માટે જે બોલાવ્યા છે એ ચોટીલા અને લીંબડી ડિવિઝનથી લોકોને બોલાવ્યા છે, અને અલગ અલગ દિવસ અલગ અલગ રૂપથી, અને જે પણ લોકો એવા જે મોટા બુટલેગર હોય અને બીજા માફિયા હોય અને અમારા ઓફિસમાં બોલાવીને અને કડકાઈથી આ લોકોથી પૂછપરછ કરીએ છીએ। આપણે સાંભળ્યા આ હતા એસપી પ્રેમસુખ ડેલુ। ખાસ ઉદ્દેશ્ય આ કાર્યવાહીનો સુરેન્દ્રનગરમાં એ છે કે દારૂનું દૂષણ ડામી શકાય, કે રીતે લોકોને નશામાંથી બહાર લાવી શકાય, તેના જ ઉદ્દેશ્ય સાથે એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા પોતાના ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ચુસ્ત અને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે આમાં જે કોઈ પણ બુટલેગરો હોય તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે ને તેમનું ઇન્સ્પેક્શન કરવામાં આવે, તેમના ત્યાં રેડ પાડવામાં આવે। ત્યારે આગામી સમયમાં કઈ રીતે સુરેન્દ્રનગરની પોલીસ કામગીરી કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।